जय श्री कृष्ण। राधे राधे। मित्र, छठा अध्यायना 19मा श्लोकમાં આત્મસંયમ યોગની શરૂઆત થઈ ત્યારે આપણે વાત થઈ હતી કે આના 2-4 શ્લોક કદાચ એવું બને કે આપણને થોડુંક કેવડાવે, સમજણમાં થોડુંક આપણાથી સાવ જુદા પ્રકારનું. જોકે અત્યારે આમના જુદા જુદા નામ લગભગ બધા લોકો મેડિટેશન વિશેની વાત કરે. મેડિટેશન એ ધ્યાન જ છે, ધ્યાન યોગ જ છે. હવે ભગવાને 19મા શ્લોકમાં એવી વાત કરી હતી કે જેવી રીતે વાયુ વિનાના સ્થળ ઉપર દીવાની જ્યોત સ્થિર હોય છે, તેમ યોગનો અભ્યાસ કરતો યત ચિત્તસ્ય આત્મનઃ, જે યોગનો અભ્યાસ કરતો અને જેમણે પોતાનો ચિત્તને વશ કરી લીધું છે એવા યોગીને સો ઉપમા, તેમની ઉપમા આપી કહેવાય છે કે આ જે વાયુ વગરનું સ્થળમાં જે આ જ્યોત છે ને, એ ઉપમા એમને આપી શકાય, જે યોગનો અભ્યાસ કરી અને પોતાના ચિત્તને વશ કરી લીધું છે ને તેમના માટે. હવે ભગવાન 20મા શ્લોકમાં, મિત્રો 20, 21, 22 અને 23 આ 4 શ્લોક હું તમને કેટલા સમજાવી શકું ને એવું દાવો નથી કરી શકું એમ. ભગવાને જે અદ્ભુત પ્રકારનો ધ્યાન યોગ વિશેની જે વાત કરી છે, એટલી બધી અદ્ભુતતા પેટસી છે. ભગવાનની સામે બેઠેલા, નતમસ્તક થયેલા અને કરબદ્ધ પ્રાર્થના કરી રહેલા અર્જુનની સ્થિતિ વિશે આપણે વિચાર કરીએ ને તો એમ થાય કે એમની હાલત પણ કદાચ આપણા જેવી હશે. ભગવાન પોતે તો સર્વે સર્વા છે. જ્ઞાન અને જે કાંઈ બીજી બધી માહિતીઓ છે એમનાથી શરૂ થાય અને એમનામાં જ પૂર્ણ થાય છે. પણ અહીં ભગવાન 20મા શ્લોકમાં ધ્યાન યોગ વિશેની વાતને આગળ વર્ણવતા કહે છે કે યત્ર ઉપરમતે ચિત્તમ નિરુદ્ધમ યોગ સેવ્યા યત્ર ચ એવ આત્મના આત્મનમ પશ્યન આત્મની તુષ્યતિ. જો યત્ર ચ એવ આત્મના આત્મનમ પશ્યન આત્મની તુષ્યતિ, ભગવાન પહેલી પંક્તિમાં કહે છે યત્ર ઉપરમતે ચિત્તમ નિરુદ્ધમ યોગ સેવ્યા. હવે યોગ સેવ્યા એટલે યોગનું સેવન કરવાથી, યોગનું એટલે કે આ ધ્યાન યોગનું સેવ્યા, સેવન કરવાથી, પછી સૌથી પહેલો શબ્દ યત્ર, યત્ર એટલે જે અવસ્થામાં નિરુદ્ધમ ચિત્તમ ઉપરમતે, નિરુદ્ધમ એટલે નિરુદ્ધ, ચિત્તમ એટલે ચિત્ત, ઉપરમતે એટલે ઉપરામ પામે છે. યોગનું સેવન કરવાથી જે અવસ્થામાં નિરુદ્ધમ ચિત્તમ ઉપરમતે, નિરુદ્ધ ચિત્ત ઉપરામ પામે છે, યત્ર ચ એવ આત્મના આત્મનમ પશ્યન આત્મની તુષ્યતિ. ચ અને યત્ર જે અવસ્થામાં, અને જે અવસ્થામાં આત્મના આત્મનમ, આત્મના એટલે પોતાનાથી, આત્મનમ એટલે પોતાનો. હવે પોતે પોતાનાથી, આત્મના એટલે પોતે પોતાનાથી, આત્મનમ એટલે પોતે પોતાનો. શું? તો કે પશ્યન, સાક્ષાત્કાર કરતો, આત્મની એટલે પોતે પોતાનામાં, એટલે કે પોતાનામાં, તુષ્યતિ એટલે સંતુષ્ટ પામે છે. જો બીજી લાઈન યત્ર ચ, અને જે અવસ્થામાં આત્મના આત્મનમ પોતાનાથી પોતાનો, પશ્યન એટલે સાક્ષાત્કાર કરતો, આત્મની તુષ્યતિ પછી એક શબ્દ આગળ રહી ગયો એવ એટલે જ, પોતાનામાં જ સંતુષ્ટ રહે છે અથવા સંતુષ્ટિ પામે છે. હવે આખું ભાષાંતર આ પ્રમાણે થાય કે યોગનું સેવન કરવાથી જે અવસ્થામાં નિરુદ્ધ ચિત્ત ઉપરામ પામે છે અને જે અવસ્થામાં પોતાનાથી પોતાનો સાક્ષાત કરતો પોતાનામાં જ સંતુષ્ટ રહે છે અથવા તો સંતુષ્ટ પામે છે. હવે મિત્રો, ધ્યાન યોગની શરૂઆત ભગવાને કરી 5મા અધ્યાયના 27-28મા શ્લોકમાં આછેરો ઉલ્લેખ કરી અને ત્યાં છોડી દીધું, અને હવે અહીં ધ્યાન યોગ 10મા શ્લોકથી શરૂ થયું છે અને એમાં આગળ ભગવાન વધતા જ જાય છે. ત્યાં બધી આસન કેવી રીતે લગાડવું, કેવું હોવું જોઈએ, શું આ તે બધું આપણે વિશિષ્ટ રીતે જોયું એમ.
હવે અહીંયા ભગવાન શું કહે છે કે યોગ સેવિયા, યોગનું સેવન કરવાથી નિરુદ્ધમ ચિત્તમ ઉપરતિ, યત્ર યત્ર એટલે જે અવસ્થામાં તમારું યોગનું સેવન ચાલુ હોવું જોઈએ, યોગનું સેવન કરવાથી એક તમે જે અવસ્થા પ્રાપ્ત કરી લેવાના છો એ અવસ્થામાં શું તો કે નિરુદ્ધમ ચિત્તમ ઉપરમતે, તમે જો એ અવસ્થા સુધી પહોંચી જશો ને તો નિરુદ્ધમ ચિત્તમ ઉપરમતે, ઉપરામ પામે છે એટલે ટૂંકમાં શું કહે છે બંધ કરી દે છે, પોતાના કાર્યને છોડી દે છે. હું નોકરી કરતો હોઉં અને હું મારી નોકરી છોડી દઉં તો હું એમ કહી શકું કે મેં મારા નોકરીમાંથી ઉપરામ થયો છું, એમ છોડી દીધું છે, બંધ કરી દીધું છે, મારું કાર્ય જે છે મેં છોડી દીધું છે. હવે ઉપરામ પામે છે. કોણ ઉપરામ પામે છે તો કે ચિત્તમ. હવે જો ભગવાને ખાલી ચિત્ત નથી આપ્યું પણ ભગવાને ચોખ્ખોટથી એક શબ્દ વાપર્યો, નિરુદ્ધમ ચિત્તમ ઉપરમતે, નિરુદ્ધ ચિત્ત ઉપરામ પામે છે. હવે આ નિરુદ્ધ સુધી પહોંચવું આપણે કેવી રીતે, નિરુદ્ધ શું છે જો એ સમજાઈ જાય ને તો આપણને આ સમજાઈ જાય. હવે દાખલા તરીકે કોઈ પણ ધ્યાન યોગમાં જ્યારે બેસવાનું, માની લ્યો કે મારે કે તમારે ધ્યાન યોગમાં બેસવાનું છે, ત્યારે આપણે કરવાનું શું છે તો ભગવાને જે કંઈ વર્ણન કર્યું તે પ્રમાણે આસન લગાડવાના છે. પછી આસન એમાં પછી દર્ભ નાખી, મૃગ ચર્મ, એમની ઉપર કાપડ, પછી તમને જે અનુકૂળ હોય વજ્રાસન લ્યો, સુખાસન, પદ્માસન, કોઈ બી XYZ તમને જે આસન અનુકૂળ છે જેમની અંદર તમે લગાડ 3 કલાક બેસી શકવાના છો. એમાં પછી શું કરવાનું છે, પછી એમની અંદર કર્મેન્દ્રિયો જે આપણી છે, 5 કર્મેન્દ્રિયો, હાથ છે, વાણી છે, આપણી પગ છે, ઉપસ્થ છે અને ગુદા છે, આ 5 કર્મેન્દ્રિયોને આપણે પહેલા સ્થિર કરવાના છીએ, આસન ઉપર મૂકવાના છીએ. પછી જે આસન ઉપર આપણું શરીર મૂક્યા પછી હવે આવે છે જ્ઞાનેન્દ્રિયોનો વારો. તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ જે એમનો વિષય છે, 5 જ્ઞાનેન્દ્રિયો. આંખ છે તો આંખ બાબતે ભગવાને કીધું કે નાસિકા અગ્રભાગમ, નાકના આગળના ભાગમાં તારે ટેકવી દેવાનું છે. પછી શબ્દોનો કોઈ અર્થ રહેતો નથી. એ જ પ્રમાણે સ્વાદનો, ત્વચાનો, આ બધું જ તારે બંધ કરી દેવાનું. અને પછી શું કરવાનું છે તો કે પછી વધે છે આ 10 ઇન્દ્રિયોનો રાજા મન છે. એ મનને શું કરવાનું, મનની વિચારવાની વૃત્તિઓને ધીમે ધીમે બંધ કરવાનું. મનઃ એકાગ્રમ કૃત્વા, એવો શબ્દ ભગવાને ત્યાં મૂક્યો હતો લગભગ 10મા શ્લોકમાં. મનને એકાગ્ર કરી દે, અને મનને એકાગ્ર કરી અને શેની અંદર જોડવાનો છે, અંદર રહેલા સ્વરૂપની અંદર મનને જોડવાનું છે. હવે તમે વિચાર કરો, મન કેવું છે, જળમાંથી, પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયું છે, પ્રકૃતિ જળ છે તો મન પણ જળ છે. સ્વરૂપ કેવો છે તો કે સ્વરૂપ તો અનાદિકાળથી ચાલ્યું આવે છે, એ તો ચેતન છે. જળને ચેતનની સાથે જોડી દેવાનું છે. એટલે કે જળને જળ સાથે જોડાયેલું હતું, સંસાર સાથે, એમાંથી બહાર કાઢી અને જળને ચેતન સાથે જોડાય. જો તમે આવું કરી શકો, મનને તમે સ્વરૂપમાં જોડવામાં તમે સફળ થયા, મનની વિચારવાની તાકાત, એમની અંદર રહેલી બધી જે છે એ મનના કર્મો બંધ થયા ને તો એમને ધારણા કહેવાય. શું કહેવાય? ધારણા. અને ધારણા જેવી થઈ જાય છે ને તેના પછી કોઈ વૃત્તિ રહેતી જ નથી. પણ એમ છતાં ઘણી વખત એવું બને કે આકસ્મિક કોઈક વૃત્તિ પેદા થઈ જાય. તમારું મન સ્થિર થઈ ગયું હોય, શાંત થઈ ગયું હોય, વળી કોણ જાણે અચાનક શું થાય ને કે મનમાં વિચાર આવે, નવો કોઈ વિચાર આવે. તો જે કોઈ તમારા મનની અંદર નવેસરથી વૃત્તિઓ જાગૃત થાય ને, એ વૃત્તિઓની ઉપર દમન કરી, એને વૃત્તિઓને દૂર કરી અને પરાણે ચિત્તને સ્વરૂપમાં જોડવાનું છે. હવે જો મનનું કામ ત્યાં આપણે પૂરું કરી નાખ્યું. હવે જે સતત વિચારી રહ્યો છે પરમાત્મા બાબતે, એ ભગવાને અહીંયા ચિત્ત શબ્દ વાપર્યો છે, નિરુદ્ધમ ચિત્તમ વાપર્યો છે, મન નથી વાપર્યો. મન તો અલગ અલગ વિચાર કરવાનું છે, ચિત્ત માત્ર એકનો વિચાર કરવાનો છે. આપણે તે દિવસે વાત કરી હતી. એ ચિત્તને તમારે સ્વરૂપમાં જોડી દેવાનું છે. અને જો ચિત્ત સ્વરૂપની અંદર જોડાઈ જશે તો શું થશે? તો ધ્યાન લાગી જશે. અને જ્યારે ધ્યાન લાગે છે ને ત્યારે એક તો કોણ કોણ હોય, પછી હવે કોણ કોણ રહ્યું તો કે એક ધ્યાતા રહેશે, પછી બીજો તો કે બીજું ધ્યાન રહેશે, અને ત્રીજો ધ્યેય રહેશે. હવે આ ત્રિપુટી વધશે. બાકીના બધું પૂરું થઈ ગયું.
કર્મેન્દ્રિયોનું પૂરું થઈ ગયું, જ્ઞાનેન્દ્રિયોનું પૂરું થઈ ગયું, મનનું કામ પૂરું થઈ ગયું. હવે આ 3 વિધા ધ્યાન અવસ્થામાં. એક વિધો ધ્યાતા. ધ્યાતા એટલે કોણ? કે પોતે જે ધ્યાન લગાવીને બેઠો છે તે. પછી બીજું ધ્યાન એ શું છે? તો કે તેમના તદ્રુપ અવસ્થાને જે પ્રાપ્ત કરી લીધી છે તે ધ્યાન છે. અને ત્રીજું જે સાધ્યરૂપ સ્વરૂપ છે ને, જેને આપણે પ્રાપ્ત કરવા માટે બેઠા છીએ, એ સાધ્યરૂપ સ્વરૂપ છે ને, એ ધ્યેય છે. હવે જ્યાં સુધી આ ત્રણેય અલગ અલગ છે, જ્યાં સુધી ધ્યાન લગાવવા વાળો પોતાને ધ્યાતા માને છે અને તદ્રુપ અવસ્થાને ધ્યાન ગણે છે અને પ્રાપ્ય વસ્તુ પરમાત્માને અથવા તો સ્વરૂપને જ્યાં સુધી એ ધ્યેય ગણે છે ને, ત્યાં સુધી એ ધ્યાન જ રહેશે, ધ્યાનથી આગળ નહીં જાય. પછી શું થશે? પછી ધીમે 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 જેવું ધ્યાન વધારે લાગતું જશે તો પેલો જે ધ્યાતા છે કે ધ્યાન લગાડવા વાળો છે ને, પોતાના અસ્તિત્વને ભૂલી જશે. આપણે ઘણી વખત કહેતા હોઈએ કે હજારો વર્ષ સુધી સમાધિમાં બેઠા. કેવી રીતે બેસી શક્યા? તો કે એના અસ્તિત્વને જ ભૂલી ગયા હતા કે આ મારું શરીર છે, ગામ છે, તેમ છે. હું ધ્યાન લગાવીને બેઠો છું એ જ ભૂલી ગયો હોઉં તો પછી મારે ઊભું થવાનો કોઈ મતલબ જ નથી ને. સમજાય છે તમને? એટલે પેલા એના અસ્તિત્વને ભૂલી જાય છે અને ધીમે ધીમે પેલા ધ્યાતા છે પોતાની જાતને ભૂલે છે. પછી પોતે ધ્યાન લગાવીને બેઠો છે, બળજબરીથી કોઈ વસ્તુને કંટ્રોલ કરીને બેઠો છે, એ પણ એમને ભૂલાઈ જશે. અને જ્યારે માત્ર ને માત્ર એક જ વધશે, જ્યારે ધ્યેય વધશે, સ્વરૂપ વધશે ને, ત્યારે એને શું કહેવાય? તો કે એને સમાધિ કહેવાય. શું કહેવાય? સમાધિ અવસ્થા છે. અને આ સમાધિ છે ને, એ સંપ્રજ્ઞાત સમાધિ છે. સંપ્રજ્ઞાત. ઘણી વખત નોખા ધ્યાન યોગીઓને નોખા અનુભવ પણ થાય. સંપ્રજ્ઞાત સમાધિમાં કોઈ દેવી દેવતાઓના દર્શન થાય, ઘણી વખત કોઈ દિવ્ય વાણી આપણને સંભળાય, એ ખરેખર સાચી પણ પડતી હોય છે. આવું ઘણી વખત નોખા અનુભવો થતા હોય છે. એ હમણાં આપણે પછી જોઈશું. એમ બીજું, હવે સંપ્રજ્ઞાત સમાધિ લાગી ગયા પછી અવારનવાર આવું કરવામાં આવે. આસન લગાડવાનું, મનને કંટ્રોલ કરવાનો, પછી એમાંથી ધારણા કરવાની, ધારણામાંથી ધ્યાનમાં આવવાનું, ચિત્તને સ્વરૂપમાં જોડવાનું અને ફરી પાછું એમને ધ્યાન એક જ માત્ર ધ્યેયને રાખવાનું. અને સંપ્રજ્ઞાત અવસ્થામાં સતત અભ્યાસ થઈ જાય ને, પછી એમાંથી અસંપ્રજ્ઞાત સમાધિ જન્મે. સંપ્રજ્ઞાત સમાધિમાંથી છેલ્લે અસંપ્રજ્ઞાત સમાધિ. આવું શું કામ? તો કે સંપ્રજ્ઞાત સમાધિમાં ચિત્ત છે એ કેવું હોય છે? એકાગ્ર હોય છે. એક જ જણાનો વિચાર કરતો હોય. ચિત્ત છે કોનું? એકને જ અગ્રતા આપીને બેઠું હોય ને, એને સંપ્રજ્ઞાત સમાધિ કહેવાય. ઘણી વખત એવું બને કે તમે જે દેવ દેવતાઓ માટે સમાધિ લગાવી છે, દેવ તમને સમાધિમાં દર્શન આપે પણ ખરા, પણ એ સંપ્રજ્ઞાત સમાધિમાં એ બધું હોય છે. હવે આ બેવ, જે અસંપ્રજ્ઞાત સમાધિ પછી થાય અને સંપ્રજ્ઞાત સમાધિમાં ચિત્ત છે એકાગ્ર થાય અને અસંપ્રજ્ઞાત સમાધિમાં ચિત્તની સ્થિતિ જ ન રહે. સ્થિતિને હવે અસંપ્રજ્ઞાત સમાધિ છે તે એ જે સ્થિતિ છે ને, એને શું કહેવાય? તો કે એ ચિત્તની નિરુદ્ધ અવસ્થા છે. કેવી અવસ્થા છે? નિરુદ્ધ અવસ્થા. હવે આ લીટી જોવો આપણે, પહેલી લીટી કે યત્ર ઉપરમતે ચિત્તમ નિરુદ્ધમ યોગ સેવ્યા. યોગનું સેવન કરવાથી, ધ્યાન યોગનું સેવન કરીને ધારણા, એમાંથી ધ્યાન, પછી એમાંથી ધ્યેય, એમાંથી ધીમે ધીમે સમાધિ, પછી સંપ્રજ્ઞાત સમાધિ અને એમનાથી અસંપ્રજ્ઞાત સમાધિ. એટલે અસંપ્રજ્ઞાત સમાધિ એટલે શું? તો કે નિરુદ્ધમ. હવે પતંજલિનું પહેલી વ્યાખ્યા શું હતી? કે યોગ ચિત્તવૃત્તિ નિરોધ. યોગની ચિત્તની વૃત્તિઓ ઉપર નિરોધ. હવે ચિત્તને તો સંપ્રજ્ઞાતમાં જ એકાગ્ર થઈ ગયું હતું, એક જ જણાનો વિચાર કરતો હતો. એ જે એક પરમાત્માનો વિચાર કરતો હતો એ પૂરું થઈ ગયું. એટલે શું થઈ ગયું? નિરુદ્ધ થઈ ગયું, અટકી ગયું. આ ચિત્તનું કામ જ પૂરું થઈ ગયું. એમ ચિત્તે એ પણ એકનું પણ બંધ કરી દીધું અને સંપ્રજ્ઞાત સમાધિ એમણે ધારણ કરી લીધી. એટલા માટે નિરુદ્ધ અવસ્થા થઈ ગઈ. હવે નિરુદ્ધ અવસ્થા શું કરે છે? તો કે નિરુદ્ધમ યોગ સેવ્યા નિરુદ્ધમ ચિત્તમ ઉપરમતે. યોગના સેવન કરવાથી નિરુદ્ધ ચિત્ત ઉપરામ પામે છે. પણ ભગવાને શબ્દ વાપર્યો યત્ર. જે અવસ્થામાં, કઈ અવસ્થામાં પામ્યો?
તો કે આ નિરુદ્ધ અવસ્થા ક્યારે થઈ? તો કે અહીંયા સુધી પહોંચવા માટે હવે નિરુદ્ધ અવસ્થાની સમાધિ છે ને એ પાછી મિત્રો બે પ્રકારની છે. એટલે કે અસંપ્રજ્ઞાત સમાધિ એ પાછી બે પ્રકારની થાય. અસંપ્રજ્ઞાત સમાધિ બે, એમાં એક છે ને સબીજ અવસ્થા છે અને બીજી છે ને નિર્બીજ અવસ્થા છે. હવે સબીજ અવસ્થા શું છે? તો કે એ સાંસારિક વાસનાઓ છે, સાંસારિક સુખ છે. જ્યાં સંપ્રજ્ઞાત અવસ્થા જેને આપણે કીધી એમાં વિવિધ પ્રકારનું સિદ્ધિઓ પ્રગટ થાય છે. કોઈ માણસ સમાધિમાં બેસે એનામાં વિવિધ પ્રકારની સિદ્ધિઓ, વિવિધ પ્રકારની શક્તિ, વિવિધ પ્રકારના જ્ઞાન પ્રાપ્ત થાય, વિવિધ શક્તિઓ સિદ્ધિઓ પ્રાપ્ત મને થવા. સેમની અંદર સંપ્રજ્ઞાત સમાધિમાં ત્યાં સાંસારિક વાસનાઓ પૂર્ણ થઈ શકે, ત્યાં સાંસારિક ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે, કામનાઓ પૂર્ણ થઈ શકે, બધું જ થઈ શકે સંપ્રજ્ઞાત અવસ્થામાં. અને એ સંપ્રજ્ઞાત અવસ્થામાં જે સિદ્ધિઓ પેદા થાય છે ને આપણે સંસારમાં એને ઐશ્વર્ય કહીએ છીએ, એમને આપણે ઐશ્વર્ય કહીએ છીએ. પણ પારમાર્થિક દ્રષ્ટિએ જોઈએ ને તો એ વિઘ્ન છે. આ જે વિવિધ પ્રકારની સિદ્ધિઓ મળે છે ને એમને છોડવી બહુ અઘરી છે, બહુ અઘરી. એટલે એ પારમાર્થિક પરમાત્માને પ્રાપ્ત કરવામાં એ વિઘ્ન સ્વરૂપ છે. હવે એ જ્યારે આપણને પ્રાપ્ત થાય છે ને ત્યારે એને નિસ્તત્વ સમજી, એમને નિસ્તત્વ સમજી અને એમાંથી જો નિવૃત્ત થઈ જાઓ, મારે એ સિદ્ધિ નથી જોઈતી. કોઈ એમ કે મેં આટલા વર્ષની તપશ્ચર્યા કરી અને હું પાણી ઉપર ચાલવાની સિદ્ધિ પ્રાપ્ત કરી. કોઈ એમ કે હું જમીનની અંદર મારું મસ્તક ગાળી અને પડ્યો રહું, મારે શ્વાસ નથી લેવો પડતો. આ વિવિધ પ્રકારની સિદ્ધિઓ છે. કોઈ જ્ઞાન પણ જાગૃત થઈ જાય. ગૌતમ બુદ્ધ પહેલા સિદ્ધાર્થ હતા. ગૌતમ બુદ્ધ શુદ્ધોધન રાજાના પુત્ર સિદ્ધાર્થ હતા અને એમણે એટલો ભોગ વિલાસવાળી જિંદગી જીવાતા તો હું માનું ત્યાં સુધી એમની પાસે કોઈ આધ્યાત્મિક જ્ઞાન નહીં હોય એ અવસ્થામાં. પણ જ્યારે ગૌતમ બુદ્ધે પછી સમાધિ બોધિ વૃક્ષની નીચે સમાધિ અવસ્થાને પ્રાપ્ત કરી અને જ્યારે ઊભા થયા, એ બેઠા હતા ત્યારે સિદ્ધાર્થ હતા અને ઊભા થયા ત્યારે ગૌતમ બુદ્ધ હતા. વિવિધ સિદ્ધિઓને એમણે પ્રાપ્ત કરી લીધી હતી. પણ જો એ સિદ્ધિઓને પણ ન સ્વીકારે, એમને પણ નિસ્તત્વ સમજી અને જો એમાંથી ઉપરામ થઈ જાય ને તો એ સબીજ સમાધિમાંથી નિર્બીજ સમાધિ કહેવાય એને. અને એનું બીજું નામ આ શ્લોકમાં છે નિરુદ્ધમ ચિત્તમ. એના માટે નિરુદ્ધ શબ્દ વાપર્યો છે, નિર્બીજ સમાધિ. હવે મિત્રો ધ્યાન, એક વસ્તુ તો એ સમજી લ્યો કે ધ્યાનની અંદર શું થાય છે. તમે ધ્યાન તો જ ધરી શકો, ધ્યાન તમે તો જ પ્રાપ્ત કરી શકો કે સંસાર સાથેના બધા જ સંબંધો કેવા થઈ જાય, છૂટી જાય. સંસાર સાથેના બધા સંબંધ છૂટે તો જ તમને ધ્યાન લાગે. હવે જેવા સંસાર સાથેના સંબંધ છૂટે ને તો ત્યાં શેનો અનુભવ થાય? શાંતિનો અનુભવ થાય, સુખ. તમને અત્યારે દુઃખ કઈ બાબતનો છે, અશાંતિ કઈ બાબતની છે? ધંધો નથી ચાલતો, સંતાનો કઈ આમાં નથી, ફલાણાની સાથે સંબંધ નો ટેકા, મેં આમનું આટલું કર્યું એને મારું કાંઈ ન કર્યું. આ બધા જ સંસાર સાથેના સંબંધ તૂટી જાય તો પાછળ કોણ વધે? હવે શાંતિ વધી, સુખ વધ્યું. હવે સંપ્રજ્ઞાત સમાધિમાં આનાથી વિલક્ષણ સુખનો અનુભવ થાય. આ જે સુખ અને શાંતિનો અનુભવ આપણે ધ્યાનમાં કરીએ છીએ ને તો સંપ્રજ્ઞાત સમાધિમાં એનાથી પણ સાવ જુદો. અને જે નિર્બીજ એટલે કે અસંપ્રજ્ઞાત સમાધિ છે એમાં તો એનાથી પણ વિલક્ષણ સુખ અને આનંદનો અનુભવ થાય. પુષ્કળ પ્રમાણમાં સુખ અને આનંદની પ્રાપ્તિ થાય. હવે જો કોઈ માણસ એ વિલક્ષણ સુખવાળું જે નિર્બીજ અવસ્થા એટલે કે અસંપ્રજ્ઞાત સમાધિ છે એમનો પણ જો એ ત્યાગ કરે, એ સુખનો પણ એ ત્યાગ કરે તો શું થઈ જાય? તો ત્યારે પછી હવે તો કોણ વધ્યું? મનને તો પહેલા પૂરું કરીને, ઇન્દ્રિયોને પહેલા પૂરું કરી નાખ્યું, શરીરને ત્યાં બેસાડી દીધી, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, મન છે, ચિત્ત છે, ચિત્તની એકાગ્રતા છે, છેલ્લે ચિત્તને પણ છોડી દીધું અને અસંપ્રજ્ઞાત અવસ્થા પ્રાપ્ત થઈ અને એમાંથી વિલક્ષણ સુખ અને આનંદ એ પણ એમણે છોડી દીધો. તો હવે કરવું શું? ત્યારે હવે તો પોતાના સિવાય કોઈ વધ્યું જ નહીં, પોતાના સિવાય. ત્યારે એ શું કરે છે? પોતાના સ્વરૂપમાં સંતોષ માને છે કે મારે જે કરવું હતું એમાં કરી લીધું.
પોતાના સ્વરૂપમાં એ સંતુષ્ટ થઈ જાય છે. આત્મની તુષ્યતિ, પોતાના સ્વરૂપમાં સંતુષ્ટ થાય. મિત્રો, એ ઉપરમતે શબ્દ આપ્યો છે ને, એ ચિત્તનો, હવે તમે વિચાર કરો કે ઉપરમતે એટલે ચિત્તમ ઉપરમતે, ચિત્ત ક્યારે ઉપરામ પામે છે? તો જ્યારે ધ્યાન લાગ્યું ત્યારે શું કર્યું? તો કે મન છે સંસારમાંથી આવ્યું, પાછું વળી ગયું, અને સંસાર સાથેના સંબંધ છે એ વિચ્છેદ થઈ ગયો. ચિત્ત સાથેનો સંસારનો કોઈ સંબંધ ન રહ્યો. હવે ચિત્ત એકાગ્ર થયું એટલે શું બન્યું? તો કે એને સંપ્રજ્ઞાત સમાધિ લાગી ગઈ. હવે એ ચિત્તને ત્યાં એને છોડી અને ત્યાંથી પાછા નિર્બીજ અવસ્થા એટલે કે અસંપ્રજ્ઞાત અવસ્થામાં ત્યાં જે સુખ અને સ્વરૂપનો જે આનંદ છે, વિલક્ષણ આનંદ, ત્યાં એ કોનો આનંદ છે? તો કે એ તો આત્માનો છે, સ્વરૂપનો આનંદ છે. ચિત્ત કેવું છે? તો કે મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત અંતઃકરણના તત્વો છે. તો અંતઃકરણ પ્રકૃતિમાંથી જન્મ્યું તો એ જળ છે. તો ચિત્ત છે એ જળ છે, જળમાંથી જન્મેલું જળ છે. આ હવે પોતે તો હવે તો આત્મા થઈ ગયો, એ તો પોતાના સ્વરૂપમાં સંતુષ્ટ થઈ ગયો છે, એમાં ભળી ગયો છે. તો હવે જળ છે એ અહીં સુધી તો પહોંચી જ નથી શકવાનું. ચિત્તની ક્યાં, મન પણ ઇન્દ્રિયોની તો વાત જ ક્યાં કરવી. આ ચિત્ત જળ એવા સંસાર સાથે પેલા સંબંધ છોડી દીધો ને આપણી હારે હાલતો થઈ ગયો તો ધ્યાન માટે. હવે ધ્યાનમાં એ છેક સુધી પહોંચી ન શક્યો. ચિત્ત છે એ છેક સુધી પહોંચી ન શક્યું સ્વરૂપ સુધી. શું કામે? તો કે છેલ્લે જ્યારે ચેકિંગ આવ્યું ત્યારે એમ કીધું કે ભાઈ તમે તો જળમાંથી બનેલા છો અને તમે તો જળ છો, આ તો ચેતન માટેનું કામ છે, એ નહીં ચાલો. ત્યાં સુધી આવી. હવે સ્વરૂપ સાથેનો સંબંધ તૂટ્યો, અહીંયા સંસાર સાથે જળ સાથેનો સંબંધ તૂટ્યો. તો ચિત્તમ ઉપરમતે, ઉપરમતે એટલે ઉપરામ પામી ગયું કે નહીં? બેમાંથી એકેયમાં ચિત્ત ન જઈ શક્યું. ભગવાને કીધું યત્ર, જે અવસ્થામાં, કઈ અવસ્થામાં? છેક અપ્રજ્ઞાત સમાધિ, અસંપ્રજ્ઞાત નિર્બીજ સમાધિમાં એ ત્યાં એવું ઉપરામ થાય છે. હવે યોગીનો ચિત્ત સાથે સંબંધ વિચ્છેદ થઈ ગયો છે અને એમને કારણે શું થાય છે? મન તો પહેલેથી પૂરું થઈ ગયું, ચિત્ત સાથેનો સંબંધ વિચ્છેદ થઈ ગયો. હવે એમને કોઈ રહ્યું જ નહીં, પોતાનું જ માત્ર એમનો આધાર, અને પોતાનું રહ્યું એટલે પોતાનામાં એ સંતુષ્ટ થવા માંડ્યું અને સ્વરૂપની અનુભૂતિ થયું એટલે સ્વરૂપમાં ને સ્વરૂપમાં. એટલે ભગવાને કીધું આત્મના આત્મનમ પશ્યન, પોતાનાથી પોતાનો સાક્ષાત્કાર કર્યો. એને પોતે પેલા જળ પદાર્થોની સાથે આવ્યો અને પછી એને પોતાનો સાક્ષાત્કાર કર્યો. અને જેવો સાક્ષાત્કાર કર્યો ને ત્યારે એને ખબર પડી કે હું જે શાંતિની ઈચ્છા રાખીને બેઠો હતો, જે સંતુષ્ટિ મારે જોતી હતી, એ આત્મની તુષ્યતિ, પોતાનામાં સંતુષ્ટ રહે છે અથવા સંતુષ્ટ થાય છે. બહુ સરસ મજાનો ધ્યાન યોગ વિશેનો શ્લોક કે યત્ર ઉપરમતે ચિત્તમ નિરુધમ યોગ સેવ્યા યત્ર ચ એવ આત્મના આત્મનમ પશ્યન આત્મની તુષ્યતિ. અહીં પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.